વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. તો દોસ્તો, લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1નું પુનરાવર્તન કર્યું. ચાલો આજે ચેપ્ટર નંબર 2ની શરૂઆત કરીએ. પણ વિદ્યાર્થી મિત્રો, ખાસ જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો, એટલે કે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબો ખાસ ક્લિયર કરવા, કેમ કે એક્ઝામમાં અવારનવાર સ્વાધ્યાયના પ્રશ્નો આપણે પૂછતા હોઈએ છીએ, એટલે એમની તૈયારી ખાસ રાખવી. કેમ કે પ્રથમ એક્ઝામમાં, બીજી એક્ઝામ અને વાર્ષિક પરીક્ષામાં એમના સવાલો ખાસ હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. તો કે ચેપ્ટર નંબર 2, કંપની સેક્રેટરી. ભાઈ પહેલી વાત તો એ કે ભાઈ કંપની સેક્રેટરીમાં આપણે 2 પ્રકાર ભણ્યા હતા. આ પહેલા ચેપ્ટરમાં ભણ્યા હતા ને, યાદ કરો, સામાન્ય સેક્રેટરી અને વહીવટી સેક્રેટરી. સામાન્ય સેક્રેટરી શું શું કાર્યો કરે અને વહીવટી સેક્રેટરી જે છે તે શું શું કામ કરે, આ બધું જ આપણે ભણ્યા. ચાલો આજે આપણે જોઈ લઈએ જે કંપની સેક્રેટરી વિશે સંપૂર્ણ માહિતી વિસ્તારથી મેળવીએ. ચાલો રેડી, તૈયાર? ચાલો શરૂઆત કરીએ. બદલાતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી. જોયું, વાણિજ્ય દિવસે દિવસે બદલાતું ગયું, એટલે કે વિશાળ અને વિસ્તૃત થતું ગયું. વર્તમાન સ્વરૂપમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો. પહેલાં નાની એવી એક વ્યક્તિક માલિકી હતી, પછી ભાગીદારી પેઢી થઈ, પછી એક નાની કંપની શરૂઆત થઈ, પછી મલ્ટીનેશનલ, ઇન્ટરનેશનલ કંપની, પછી બહુરાષ્ટ્રીય કંપનીમાં રૂપાંતર થયું. આમ દિવસે દિવસે ધંધાનો વિકાસ, વ્યાપ અને વિસ્તાર વધતો ગયો. વિદ્યાર્થી મિત્રો, એના માટે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત છે. એટલે કે વર્તમાન કંપની ધારા છે, કંપની ધારા એટલા વિશાળ છે કે એની માટે સેક્રેટરીની જરૂર પડે જ અને ફરજિયાત છે. એ 2014ના કંપની, નવા કંપની ધારા છે 2014ના પછીના, એટલે કે 2013 પછીના છે. તેમાં આપેલું છે ને જેની મૂડી, ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે તેથી વધુ હોય તો એ કંપનીમાં ફરજિયાત એક શું રાખવાનો, કંપની સેક્રેટરી. કે ભાઈ કંપની ધારા મુજબ જ કંપની ચાલે છે ને, કોઈ ગેરકાયદેસર કંપનીની વિરુદ્ધમાં, તો કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ગેરકાયદેસર કામ તો નથી થતા ને. આનું પૂર્ણ ધ્યાન સેક્રેટરી રાખતો હોય છે, કેમ કે નિષ્ણાંત છે ધારા બાબતમાં, કંપની ધારા બાબતે, અને કંપની તમામ સિક્રેટ બાબતોને દફતર રેકોર્ડ રાખે છે. ચાલો આગળ વધીએ. કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. શું કીધું? વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે, એટલે કે વિશિષ્ટ એક નિષ્ણાંત તરીકે ઓળખી શકાય, જેણે કંપની ધારાનું પાલન કરીને અસરકારક, કાર્યદક્ષ વહીવટ કરવાનું છે. જોયું? શું કીધું? અસરકારક એટલે કે જે અસર ઉપજાવે, સફળતા અપાવે, એવો કાર્યદક્ષ વહીવટ, એવો સક્ષમ વહીવટ, એવો કુશળ વહીવટ, એવો પારંગત વહીવટ કે જેમાં સફળતા અપાવે. આ કામ કોનું છે? કંપની સેક્રેટરીનું છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ બેટા. જો બેટા આગળ શું કહે છે કે ભાઈ કંપની સેક્રેટરી, નવા કંપની ધારા 2013 મુજબ સેક્રેટરીને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કહેવાય. ગુજરાતીમાં શું કહીશું આપણે? ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ, યાની કે KMP, યાની કે કી મેનેજરિયલ પર્સોનલ. શું કીધું? કી મેનેજરિયલ પર્સોનલ, યાની કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે 2013માં એને સ્થાન આપવામાં આવ્યું, એટલે કે દરજ્જો આપવામાં આવ્યો છે. કંપની ધારામાં આવી ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP, જો વિદ્યાર્થી મિત્રો ખાસ અંડરલાઈન કરજો, 1 માર્ક્સનો સવાલ છે, MCQમાં પણ આવી શકે કે KMPનું પૂર્ણ નામ, પૂર્ણ રૂપ આપો, તો પૂરું નામ આપો, ફૂલ ફોર્મ. તો શું લખશો? કી મેનેજરિયલ પર્સોનલ. ચાલો, ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાં 5 વ્યક્તિઓનો સમાવેશ થાય. 1 માર્ક્સમાં MCQ પણ ઘણી વખત પૂછાય છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ 5 વ્યક્તિનો સમાવેશ થાય, એમ પૂછાય. KMPમાં કેટલા વ્યક્તિનો સમાવેશ થાય? તો શું લખશો? પૂરા 5 વ્યક્તિ. ચાલો, મેનેજિંગ, એમાં કયા કયા વ્યક્તિ? તો કે MD, મેનેજિંગ ડિરેક્ટર, અથવા મુખ્ય વહીવટી અધિકારી હોય, અથવા મેનેજર પણ ગણી શકાય. કંપની સેક્રેટરી તો છે જ CS કંપની સેક્રેટરી,
મુખ્ય નાણાકીય અધિકારી, મુખ્ય નાણાકીય અધિકારી પણ ગણાવી શકાય. પૂર્ણ સમયના સંચાલક યાની કે ફૂલ પરમેનન્ટ ફૂલ ટાઈમ સંચાલન, પૂર્ણ રીતે એક જ કંપનીમાં ફરજ નિભાવતા હોય એવા, એટલે કે પૂર્ણ સમયના સંચાલક. અને કંપની ધારા મુજબ જે જાહેર કરવામાં આવે તે અધિકારી, કંપની ધારે જે અધિકારી નિમણૂક કર્યો છે એ અધિકારી બધા જ શેમાં આવશે? તો કે કંપની સેક્રેટરીમાં. આમ કહી શકાય કે કંપની ધારા પ્રમાણે કંપની સેક્રેટરીને બીજા નંબરનું કેએમપી તરીકે સ્થાન મળ્યું. શું કીધું? કી મેનેજરિયલ પર્સોનલ તરીકે સ્થાન મળ્યું. એક્ઝામમાં સવાલ આવી શકે કે ભાઈ સીએસ કંપની ધારા મુજબ કંપની સેક્રેટરીને કયું સ્થાન મળ્યું? તો શું લખશો? કેએમપી. ઓકે, ચાલો આગળ વધીએ. સેક્રેટરીના ગુણો અને લાયકાતો. ખાસ વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સના એ 5 માર્ક્સના ગુણ અને બીજા 5 માર્ક્સના લાયકાત, આવી રીતે 5 માર્ક્સના 2 સવાલ આપણે સંપૂર્ણ વ્યવસ્થિત પૂરા ધ્યાનથી ભણવાના છીએ. બરાબર, ચાલો પૂરા ધ્યાન આપો. કંપની માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાવીરૂપ સંચાલક વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ સ્વાભાવિક રીતે જ તેની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે. કેએમપીને આપણે કંપનીમાં આપણને સ્થાન આપીએ એટલે જ કાયદેસર રીતે જવાબદારી અને કાર્યક્ષેત્રમાં વધારો થવાનો. આ જવાબદારીનું વહન યોગ્ય રીતે વહન કરી શકે તે માટે તેની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાત જરૂરી છે. કંપની સેક્રેટરીને જવાબદારીઓ, કાર્યક્ષેત્ર વધારે હોય, કામકાજ વધારે હોય, ફરજ વધારે હોય એમની, એટલા માટે એની પાસે શૈક્ષણિક લાયકાત, કંપની ધારાનું જ્ઞાન અને લાયકાત તમામ હોવી જોઈએ. કઈ એ અંગે આપણે હવે વિસ્તારથી ભણીએ. ચાલો, તો કે સેક્રેટરીમાં ગુણો અને લાયકાતો કયા કયા છે? ચાલો પૂરો ધ્યાન અહીં આપો. જોઈએ ગુણ: સુંદર સ્વાસ્થ્ય, પ્રામાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, કુનેહ, ચપળતા, દીર્ઘદ્રષ્ટિ અને નેતાગીરી. આ એમના ગુણો છે. જ્યારે એમની લાયકાતો કઈ આવશે? તો કે ભાઈ શૈક્ષણિક લાયકાત, ડિગ્રી, સર્ટિફિકેટ, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય સંચાલનનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન. આગળ અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, જનસંપર્કનું જ્ઞાન અને કોમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આ બધું શું છે? મુદ્દાઓ ભણ્યા આપણે. બરાબર, આ મુદ્દાઓની વિશ્લેષણ રીતે આપણે જોવાના છે, વિશ્લેષણ કરવાનું છે, સમજવાના છે. કે પોઈન્ટને સમજવા માટે આગળના સવાલ ઉપર આપણે આવીશું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટબુકમાં ગુણો અને લાયકાતોને એવી રીતે યાદી બનાવવાની રહેશે તમારે. કેએમપીનું પૂરું નામ લખવાનું. કેએમપીમાં 5 વ્યક્તિનો સમાવેશ થાય, તેને ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ કહેવાય. આ 3 MCQ કે એક વાક્યના સવાલો સાથે એ મુદ્દાઓની યાદી બનાવીને આપણે પહેલાં લેશું આપણે સૌપ્રથમ કયું લઈશું? તો કે પહેલો જ ગુણ આપ્યો છે, સરસ મજાનો. તો કે ભાઈ સેક્રેટરીના ગુણ. ઓકે, ચાલો. ઓકે વિદ્યાર્થી મિત્રો, રેડી? ચાલો, સેક્રેટરીના ગુણો. તો કે કયા ગુણ? તો જો, સુંદર સ્વાસ્થ્ય. જે આપણે યાદી તૈયાર કરી એમને હવે વિસ્તારથી સમજવાની છે, વિશ્લેષણ કરવાનું છે, સંપૂર્ણ રીતે આપણે એમાં ધ્યાન આપવાનું છે. તો જ વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સ આવશે, અધરવાઇઝ નહીં આવે. બરાબર? ચાલો, ઓકે, સરસ, વેરી ગુડ, પૂરા ધ્યાન. ચાલો, સુંદર સ્વાસ્થ્ય. તો કે ભાઈ સેક્રેટરીને અથાગ પરિશ્રમ. જોઈએ આપણે, સેક્રેટરી મુખ્ય વહીવટી વડા હોવાના કારણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ, અનિયમિતતાઓનો સામનો કરવો પડે, જોખમો, કઠિન કાર્યો આસાનીથી કરવા તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, જેથી તે થાક ન અનુભવે, શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય અને માનસિક રીતે પણ સ્વસ્થ હોય. જો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ભણ્યા સેક્રેટરી એટલે મંત્રી ગુજરાતીમાં. તો વિચારો કે
કે રાજા દશરથના મંત્રી સુમંત હતા, ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા, અકબરના મંત્રી બિરબલ હતા. તો આ રીતે જોઈએ તો મંત્રીઓ અથાગ પરિશ્રમ કરવાનો હોય, બધા જ વહીવટીના અંડરમાં થતા હોય ને નીચે એના દેખરેખ ઉપરની અંકુશમાં થતા હોય. ક્યારેક સમયનું અનિયમિત થઈ જાય, ક્યારેક અચાનક વધારે કામ આવી જાય, અચાનક રાતે નાઇટમાં પણ કામ હોય એટલે કે જાગવું પણ પડે, થાક વધારે લાગે. એટલે સારું સ્વાસ્થ્ય જોવે, માનસિક પણ સ્વસ્થ રહેવા જોઈએ. એટલા માટે કીધું એને સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, એટલે કે સ્વાસ્થ્ય પ્રત્યે પૂર્ણ રીતે કાળજી રાખવી પડે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે પ્રામાણિકતા. તો કે ભાઈ વફાદાર હોવો જોઈએ, પ્રામાણિક હોવો જોઈએ, એ નીતિવાન હોવો જોઈએ. ચાલો, સેક્રેટરી કંપનીમાં મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, જેના કારણે તેની કંપનીની અનેક બાબતો જાણતો હોય, બધી બાબતો જાણતો હોય, સિક્રેટ બાબતો. તેથી તે શુભનિષ્ઠાથી અને પ્રામાણિકતાપૂર્વક કામ કરે તે જરૂરી છે. તેની સુટેવો એટલે કે સારી ટેવ, સારી આદત, સારા સંસ્કાર, સારી નીતિ અન્ય અધિકારીઓને શું આપે? પ્રેરણા આપે, પ્રોત્સાહિત કરે. હવે આપણના અધિકારીઓ જે છે, આપણા બોસ હોય, આપણા માલિક હોય, એ સારી ટેવ હોય ને સારા સંસ્કાર હોય, સારા નીતિવાન, ઈમાનદાર, પ્રામાણિક, વિશ્વાસુ, વફાદાર હોય તો એના નીચેના કર્મચારી સારી રીતે જ કામ કરવાના છે, કોઈ કામચોરી નહીં કરે. પણ આપણા જ માલિક, આપણા જ મેનેજર જો કામચોરી કરતા હોય, આળસુ હોય, દગાખોર હોય, અને નાણાકીય બાબતમાં ગોટાળા કરતા હોય તો એના નીચેના કર્મચારી પણ કામચોરી જ કરવાના છે, ચોરક બનવાના ને. પણ એટલે જ કીધું, મુખ્ય અધિકારી, મુખ્ય સેક્રેટરી જો સારી ગુણ હશે, સારી ટેવો હશે અને સંસ્કારી હશે ને તો એના અધિકારીઓ પણ પ્રેરણા લેશે અને એના જેવા બનવાની પ્રયત્ન કરશે. એટલે કીધું જો પોતે ચારિત્ર્યવાન બને છે. કેવા બને છે? ચારિત્ર્યવાન બને છે. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી, તેનામાં પ્રામાણિકતા જરૂરી છે. જોયું શું કીધું? અંગત હિતની જાળવણીના બદલે પોતાની હિતને, સ્વાર્થી નહીં પણ કંપનીના હિત, કંપની વિશે જાણે, કંપની વિશે જણાવે માટે તેનામાં પ્રામાણિકતા હોવી જોઈએ, વિશ્વાસુ હોવા જોઈએ, સિક્રેટ બાબતોને પોતાની પાસે રાખે, કોઈને જણાવે નહીં, દગો ના કરે એવા હોવા જોઈએ. એટલે કીધું પ્રામાણિક અને શુભ નિષ્ઠાથી કામ કરે તેવા સેક્રેટરીમાં ગુણ હોવા જોઈએ. આકર્ષક વ્યક્તિત્વ, એને બધા લોકો સાથે કામ લેવાનું છે તો એને આ વ્યક્તિત્વ આકર્ષિત હોવું જોઈએ, પ્રભાવશાળી હોવું જોઈએ. સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય, જેમ કે શેર હોલ્ડર હોય, વેન્ચર હોલ્ડર હોય, સંચાલક મંડળ યાની કે બોડી, બોર્ડ ઓફ ડિરેક્ટર હોય, અલગ અલગ કર્મચારીઓ અને સરકારી અધિકારીઓ પણ હોય, સામાન્ય પ્રજાજન એટલે કે પબ્લિક પણ હોય. બધાય સાથે કામ કરવાનું. સાથે સાથે અલગ અલગ વિભાગો, જેમ કે સરકારી વિભાગો, બેન્કો, અન્ય નિષ્ણાત વ્યક્તિઓ, બધાય સાથે કામ કરવાનું હોવાથી એનામાં શું હોવું જોઈએ? એક પ્રભાવશાળી ગુણ હોવો જોઈએ, જે લોકોને એની તરફ આકર્ષિત કરે, એનું માને, એનું સ્વીકારે, એનું આજ્ઞાનું તરત પાલન કરે અને કડક ચારિત્ર્યવાન, પ્રામાણિક હોવો જોઈએ. આવું કીધું આકર્ષક વ્યક્તિત્વ. ભાઈ પ્રભાવશાળી હશે તો એનું તમામ પાલન કરશે, એની ટેવો, એની કામ કરવાની સ્ટાઇલ, સિસ્ટમ એ નીચેના કર્મચારીઓ, અધિકારીઓ પણ પાલન કરશે, અને પ્રામાણિકતા અને વફાદારીથી કામ આપશે. તો આ શું થયું? આકર્ષક વ્યક્તિત્વ હોવું જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે ભાઈ આકર્ષક વ્યક્તિત્વ આપણે ભણીએ. ચોથા નંબરનો મુદ્દો ભણીએ. ભાઈ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા શું કહે છે? ચલો ભાઈ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. ઓકે, ચાલો કે ભાઈ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, એનામાં બુદ્ધિ પ્રતિભા રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે, રોજબરોજના ડેઇલી વહીવટી કાર્ય કરવાના હોય. આને કારણે સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય અને નીતિ વિષયો ફરજ બજાવવાની. શું કીધું? ધંધામાં તો ધ્યાન આપવાનું, સાથે નાણાકીય બાબત એટલે કે આર્થિક, ધારાકીય યાની કે કંપનીદાર, અને નીતિ વિષયક યાની કે નીતિવાન, વહીવટી કુશળ નીતિથી ફરજ નિભાવવાની હોવાથી એનામાં તમામ કાર્યો સરળતાથી થાય, ઝડપી થાય, ભૂલ ભરેલા વગર ના થાય, કોઈ ખામી ના રહે, કોઈ ભૂલ ના થાય, કોઈ મિસ્ટેક ના થાય. આથી તેજસ્વી બુદ્ધિ પ્રતિભા જરૂરી છે એવું કહે છે.
ચાલો આગળ વધીએ તો કે નિર્ણય શક્તિ. ભાઈ નિર્ણય શક્તિ કઈ રીતની જોઈએ. કોઈ પણ બાબતમાં ત્વરિત નિર્ણય લેવાનું કાર્ય મુશ્કેલ હોય. કેવું હોય? મુશ્કેલ હોય. ડાયરેક્ટલી નિર્ણય ના લઈ શકે. અમુક બાબત હોય જટિલ પ્રશ્ન તો નિર્ણય લેવામાં વાર લાગે. આવા સમયે રોજબરોજના સફળ વહીવટ માટે ઝડપી નિર્ણય શક્તિ જરૂરી છે. જોયું શું કીધું? ઝડપી નિર્ણય શક્તિ, જેના કારણે સમય શક્તિ સાધનનો બચાવ થાય. ઝડપી નિર્ણય શક્તિ હોય ને યોગ્ય નિર્ણય લે તો કંપનીનો સમય ના બગડે, વેસ્ટ ના થાય, સાધનનો મહત્તમ વ્યવસ્થિત ઉપયોગ થાય અને શક્તિ, એનર્જી, ઉર્જા પણ બચે. તો આ શું થયું? નિર્ણય શક્તિ ઝડપી હોવી જોઈએ, ડિસિઝન કેપેસિટી, જેના કારણે ધંધાની પ્રગતિ થાય, કંપનીનો વિકાસ થાય, વ્યાપ અને પ્રતિષ્ઠામાં પણ બહોળો વધારો થાય. તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો કે વિશ્લેષણ શક્તિ જોઈએ, એનાલિટિકલ કેપેસિટી. સેક્રેટરીએ કંપની વતી કરારો એટલે કે ઘડતર કરવાના હોય છે કરારો, નીતિ નિયમો, MOU, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, યાની કે અલગ અલગ કરારો અને કાયદા કાનૂન ઘડવાના હોવાથી તેના સંદર્ભમાં જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ, બધા પાસાઓનું વિશ્લેષણ, ક્યાંય ભૂલ નથી રહી ગઈ, ક્યાંય બાકી નથી રહી ગયું, કાંઈ ઘટતું નથી, પરફેક્શન અને કમ્પ્લીટ તો છે ને, એની માટેની વિશ્લેષણ કરવું પડે. એમાંથી એને ડિસિઝન લેવાનું હોય. આથી એને વિશ્લેષણ કરવું જરૂરી છે, જેથી કોઈ પ્રશ્ન, વહીવટી પ્રશ્ન ઊભા થાય તો તેની છણાવટ કરી શકે, એટલે કે એને વ્યવસ્થિત પારખી શકે, દૂરોગામી પરિણામો વિચારીને યોગ્ય નિર્ણય લે કે ભવિષ્યના દૂરના રિઝલ્ટ, પરિણામ, એની શું અસર થશે એ જાણી જોઈને વિચારીને કંપની માટે યોગ્ય, ફાયદાકારક હોય, હિતમાં હોય એવો નિર્ણય લે. આને કારણે જો વિશ્લેષણ ક્ષમતા ન હોય તો ખોટો નિર્ણય લેવાઈ જાય, જવાનો ભય રહી શકે. કેમ ભાઈ? એવું તો કે જો વિશ્લેષણ ક્ષમતા યોગ્ય નથી તો ઘણી વખત, બહુ બધી વખત ખોટો નિર્ણય લેવાઈ જતો હોય, ભૂલ ભરેલો નિર્ણય લેવાય. એના કારણે કંપનીએ ભોગવવાનું થાય અને નુકસાની વેઠવી પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ તો કે ઉત્સાહ. ભાઈ ઉત્સાહિત હોવો જોઈએ. આપણા બોસ, આપણા માલિક, આપણા મેનેજર ઉત્સાહિત હોય તો આપણે ઓટોમેટિકલી ઉત્સાહિત થઈ જઈશું ને. એટલે નિરુત્સાહી હશે તો કામને જટિલ બનાવે, કામ સરળ ના થાય. પણ જો ઉત્સાહિત હોય ને તો અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બને. શું બને? પ્રોત્સાહિત બને, એમાંથી શીખશે, સારી પ્રેરણા લેશે. કારણ કે નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવે. શું બનાવે? બોજ બનાવે. હવે તમે વિચારો, આપણામાં આત્મવિશ્વાસ ના હોય, પૂર્ણ રીતે ઉત્સાહિત નથી, મોજમાં નથી, અને કોઈ કામ કરીએ તો આપણે આળસ કરતાં કરીએ, અને આળસુ બનીને કામ કરીએ એટલે કામ વધે, ઘટે નહીં. એટલે કે સોલ્યુશન તરત ના આવે, કામ ઝડપી પતે નહીં, કામને આપણે ન મૂકીએ, કામ આપણને ના મૂકે, એની જેવું થાય. તો નિરુત્સાહી વ્યક્તિ કામને બોજ બનાવી દે. જ્યારે ઉત્સાહી વ્યક્તિ હોય તો કેવું બનાવે? કામને સરળ, ઝડપી અને ટૂંક સમયમાં, ઓછામાં ઓછા સમયમાં ઝડપી, યોગ્ય રીતે, વ્યવસ્થિત, પરફેક્શન ને કમ્પ્લીટ સાથે પૂર્ણ કરી આપશે. આગળ વધીએ તો કે વફાદારી. ભાઈ વફાદારીમાં શું આવશે? લોયલ્ટી. તો કે સેક્રેટરી કંપનીનો મુખ્ય અધિકારી હોવાને કારણે કેવો છે? મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે. KMPનું સ્થાન આપણે એને આપેલું છે. તો પાસે કંપનીની ઘણી બધી સંવેદનશીલ બાબતો અને ગુપ્ત બાબતો હોય. શું કીધું? સંવેદનશીલ બાબતો છે, સિક્રેટ બાબતો છે, બહુ જ અતિ મહત્ત્વની બાબતો, ગુપ્ત માહિતી હોય છે. આથી એને વફાદાર રહેવું જરૂરી છે. એટલે કે દગો કરશે નહીં. જો દગો કરશે તો કંપની માટે લાયક ગણી શકાય નહીં. જો તે હરીફ કંપની, એટલે કે આપણી કોમ્પિટિશનમાં જે કંપનીઓ છે, આપણી લેવલમાં જે બીજા બિઝનેસ છે, એમને રહસ્યો જો આપી દે કે ખબર પાડે, માહિતી આપી દે સ્વાર્થી માટે, એટલે કે નાણાં લઈને, પૈસા પડાવીને, પૈસા લઈને સ્વાર્થ હેતુ માટે, પોતાના સ્વાર્થ હેતુ માટે કંપનીને દગો આપે તો કંપનીમાં એ વ્યક્તિ ચાલી શકે નહીં, એટલે કે યોગ્ય ગણાય નહીં. એટલે શું કીધું? વફાદાર હોવા જરૂરી છે. ચાલો આગળ વધીએ તો કે ભાઈ આત્મવિશ્વાસ હોવા જોઈએ. સેક્રેટરી જે કાર્ય કરે અથવા નિર્ણય લે તેમાં તેનો આત્મવિશ્વાસ હોવો જરૂરી. જે કંઈ કાર્ય કરે પૂર્ણ આત્મવિશ્વાસ હશે. એક વસ્તુ ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળવાની કે ભાઈ જ્યારે આપણે આત્મવિશ્વાસથી કામ કરતા હોઈએ ને, પૂરી વફાદારી, આત્મવિશ્વાસ સાથે, ઉત્સાહિતપૂર્ણ, તો કોઈ પણ કામ હોય ને એની સફળતા કામ શરૂ થયા પહેલાં
એમની 50% સફળતા આપણા હાથમાં હોય. હવે 50% આપણે માત્ર મગજ દોડાવવાનું અને કાંડા બળથી જ હાંસલ થઈ જતી હોય છે. એટલે 50% સફળતા તો આપણને અગાઉ મળી જ જાય છે જ્યારે આપણે આત્મવિશ્વાસથી કામ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આત્મવિશ્વાસ હશે તો કામ ઝડપી થશે, સફળતા મળશે. અને સાથે સાથે આત્મવિશ્વાસ ધરાવતો સેક્રેટરી ગૂંચો સરળતાથી ઉકેલે, એટલે કે જે ગૂંચો આવતી હોય, એટલે કે જે પ્રશ્નો આવે જટિલ પ્રશ્ન સરળતાથી ઉકેલી શકતો હોય છે. આગળ વધીએ તો કે ભાઈ કુનેહ અને ચપળતા, એટલે કે એનામાં આવડત પારંગત હોવા જોઈએ. એટલે કે સેક્રેટરી પાસે કાયદાની જટિલ બાબતો સમજવાની, જટિલ બાબતો, હાર્ડ પ્રશ્નો, જટિલ ક્વેશ્ચન, મોટા બહોળા પ્રશ્નો હોય ને સમજવાની, મુશ્કેલ સંજોગોને આસાન બનાવવાની કુનેહ હોવી જોઈએ. એટલે કે એનામાં એક કોઠાસૂઝ હોવી જોઈએ. કોઠાસૂઝ હશે, કુનેહ હશે તો એ કોઈ પણ પ્રશ્નને ઝડપથી સરળ બનાવી દેશે, આસાન બનાવી દેશે અને સોલ્યુશન કરી આપશે. પોતાની આસપાસ શું બની રહ્યું છે, ક્યાં ફેરફારો થઈ રહ્યા છે એની ખબર ચપળ વ્યક્તિને તરત આવી જાય. એ ખૂણા ખાચરામાં શું શું બની રહ્યું છે, ક્યાં ક્યાં ગોટાળા થઈ રહ્યા છે, ક્યાં ક્યાં દગો, વિશ્વાસઘાત અને આળસ થઈ રહી છે, એની તમામ માહિતી આપણને તરત જ મળી રહે છે. આગળ વધીએ તો કે ભાઈ દીર્ઘદ્રષ્ટિ, ફોરસાઇટ, દીર્ઘદ્રષ્ટિ એટલે કે ભવિષ્યની જોવાની ક્ષમતા. તો કે જોઈએ રોજબરોજના વહીવટી કાર્યો સાથે સંકળાયેલો હોય, પરંતુ તેણે લીધેલા નિર્ણયોની ભવિષ્યમાં અન્ય કાર્યો પર કઈ અને કેવી અસરો પેદા થશે એનો અણસાર, એની ગંધ આવી જોઈએ, એની અસર બતાવી જોઈએ, એનો અંદાજ આવી જવો જોઈએ, એનો ખ્યાલ આવી જવો જોઈએ, આપણને ખબર પડી જવી જોઈએ કે ભાઈ ભવિષ્યમાં આ કાર્યથી આવું રિઝલ્ટ આવશે, આવી અસરો પેદા થશે. તો વિદ્યાર્થી મિત્રો, વર્તમાનમાં આવો આપણને ખ્યાલ આવી જવો જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે મારું રિઝલ્ટ એટલું આવશે તો એની માટે મારે અગાઉ એટલી મહેનત કરવી પડે. જો આવું એ રીતે મહેનત કરીશ તો એટલું જ રિઝલ્ટ આવશે. આપણને ખબર પડી જાય, આપણે અણસાર આવી જાય. તો આ રીતે અણસાર અગાઉ આવવો જોઈએ. દીર્ઘદ્રષ્ટિ કહેવાય એને વિદ્યાર્થી મિત્રો. આગળ જોઈએ તો કે લાસ્ટ મુદ્દો છે નેતાગીરી. પણ નેતાગીરીમાં શું આવશે? લીડરશિપના ગુણ. આપણે જોઈએ તો ભારતમાં લીડરશિપ, યોગ્ય લીડર, કુશળ લીડર તરીકે ગાંધીજી, સરદાર પટેલને ઓળખીએ છીએ આપણે. એ કુશળ લીડર હતા, નેતા હતા, જેનામાં સાહસિકતા, વીરની, સહકારની ભાવના, કાર્યસૂઝને પારંગત અને અનુભવીશાળી હતા, દીર્ઘદ્રષ્ટિ હતા. તો આવી રીતે નેતાગીરીમાંના ગુણ એનામાં હોવા જોઈએ. કોનામાં? સેક્રેટરીમાં. તો કે ઉચ્ચ હોદ્દો ધરાવતો જવાબદાર અધિકારી છે, તેના હાથ નીચે ઘણા બધા અધિકારીઓ કામ કરે, ઘણા બધા કર્મચારીઓ કામ કરતા હોય છે. તો સમયસર ધાર્યું કામ પૂર્ણ કરવાની ક્ષમતા એનામાં હોવી જોઈએ. એના માટે એનામાં કાર્ય શું? કોઈ પણ કાર્ય કરવાની પહેલ, વૃત્તિ, સહકારની ભાવના અને સાહસિકતા, વીરતા, કુશળ સંચાલન એનામાં હોવું જોઈએ. એવા ગુણો એટલે કે નેતાગીરીના ગુણો એનામાં હોવા જોઈએ, જેથી કોઈ પણ કામને બહુ જ ખૂબ જ ઓછા સમયમાં ઝડપીને યોગ્ય રીતે પાર પાડી શકે. તો આ શું બન્યું વિદ્યાર્થી મિત્રો? નેતાગીરી. એટલે કે નેતાગીરીના ગુણ એનામાં હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 12 મુદ્દા ભણ્યા. પહેલેથી તમને યાદ અપાવી દઉં. ચાલો, 5 માર્ક્સનો સવાલ છે. સેક્રેટરીના ગુણો. પહેલો મુદ્દો સુંદર સ્વાસ્થ્ય, પ્રામાણિકતા, આકર્ષક વ્યક્તિત્વ, તેજસ્વી બુદ્ધિ પ્રતિભા, નિર્ણય શક્તિ, વિશ્લેષણ શક્તિ, ઉત્સાહ, વફાદારી, આત્મવિશ્વાસ, કુનેહ અને ચપળતા, દીર્ઘદ્રષ્ટિ, નેતાગીરી. તો વિદ્યાર્થી મિત્રો, 12 મુદ્દાની પહેલાં યાદી બનાવીશું, પછી આપણે બધાને વિસ્તારથી સમજાવીશું. એટલે વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સનો સરસ મજાનો સવાલ બને તો ફરજિયાત નોટબુકમાં લખવાનો છે, પાકો કરવાનો છે. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેક્રેટરીની લાયકાતોનો અભ્યાસ કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, આવજો.